નમસ્કાર ખેડૂત મિત્રો। આજે હું ઘઉંના ખેતરમાં આવ્યો તો એક તો નાનો વિડીયો આપણે બનાવી લઈએ। તો આ ઘઉંનું ખેતર છે, તમે જોઈ શકો છો પાછળ। તો ઘઉંમાં આપણે એક પિયતની વાત કરી નાખીએ તો સામાન્ય રીતે ઘઉંમાં પિયતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। પિયત અને પોષણ વ્યવસ્થાપન, જો કે યોગ્ય સમયે પિયત અને જો ખાતર આપવામાં આવે તો ઘઉંનું ઉત્પાદન મહત્તમ આવી શકે છે। જેમ કે ઘઉંમાં મુખ્યત્વે યુરિયાની ઘટ ન પડવા દેવી। જો યુરિયાની ઘટ પડે તો ઘઉંમાં ઉત્પાદનમાં મોટો તફાવત આવી શકે છે। તમે યુરિયાની ઘટ તેથી અગાઉ યુરિયાનું વ્યવસ્થા રાખવી। જો યુરિયા ન મળે ઘઉંમાં તો થોડુંક ઉત્પાદનમાં તફાવત આવી શકે। હવે ઘઉંમાં જો પિયતની વાત કરીએ તો તમે આ જોઈ શકો છો। આ ઘઉં કદાચ 15થી 18 દિવસ જેવા થયા છે। તો હવે આ ઘઉંમાં પિયત તેમજ ખાતર આપવું જોઈએ, જેના લીધે અત્યારે મુકુટ અવસ્થા હોય, તેની મૂળની મુકુટ અવસ્થા હોય, તેના લીધે જો આમાં પાણી અને પોષણ ખાતરની જો અછત પડે તો આમાં મોટો ઉત્પાદનમાં છેલ્લે તફાવત આવી શકે છે। તેના લીધે અત્યારે જો 18થી 21 દિવસના ઘઉં થાય ને ત્યારે પાણી અને ખાતર આપી દેવું જોઈએ, જેના લીધે ઉત્પાદન આપણું ઘટે નહીં। અને જો વાત કરીએ તો અત્યારે આ મુકુટ અવસ્થા છે, પછી આની પછી આવશે ફૂટ અવસ્થા, ત્યારે પણ પાણી ન ઘટવા દેવું। જો ત્યારે પણ પાણી ઘટે તો પણ થોડોક તફાવત આવી શકે છે। એવી રીતે ગાભ અવસ્થા, દૂધિયા દાણો, એ બધી અવસ્થાએ પાણીનું આપણે વિડીયો બનાવતા રહીશું, વાંધો નહીં, ત્યારે તમને યાદ અપાવતા રહીશું। અને હવે અત્યારે આમાં ખાતર આપવાનું હોય તો જો ખાતર કેવી રીતે આપવું, ઘણા પ્રશ્ન હોય છે ખેડૂતોને કે પાણી પાઈને આપવું ઉપરથી કે પહેલાં ખાતર આપવું પછી પાણી આપવું। તો યુરિયા ખાતરની વાત કરીએ તો યુરિયા ખાતર પહેલાં ખાતર આપી દેવું, ઉપરથી પાવું જોઈએ, જેના લીધે એમોનિયા ગેસ થઈ જાય। એના લીધે જો એમોનિયા ગેસના લીધે જે થાય, એમોનિયા ગેસ થઈ જાય, એના લીધે જે લોસ જાય, આપણે બગાડ થાય આપણા ખાતરનો, એના કરતાં જો આમાં આપણે નાખી દઈએ અને પાણીના સંપર્કમાં આવ્યા વગર પડ્યો રહે તો કાંઈ અસર થતી નથી। તેમજ બપોરના ટાઈમે વધુ તાપમાન હોય ત્યારે પણ ખાતર ન આપવું જોઈએ, કારણ કે વધુ તાપમાન હોય ત્યારે પણ એમોનિયા ગેસ વધુ બની જાય છે। એટલે કે પાણી આપ્યા પછી પણ આપણે ઉપરથી આપણે ખાતર છાંટતા હોય છે, તેના લીધે ખાતર પડ્યું રહે છે ઉપર પાણીના સંપર્કમાં આવીને, એટલે એના લીધે એમોનિયા ગેસ થઈ જાય ને એમોનિયા ગેસ છોડને કાંઈ ઉપયોગ નથી આવતો। એટલે આપણે ઓછો એમોનિયા ગેસ થઈને ઉડી જાય ખાતર, એવા પ્રયત્ન કરીશું। એટલે કે પહેલાં આપણે ખાતર છાંટી દઈશું અને ઉપરથી પાણી આપશું તો ખાતરનો મહત્તમ ઉપયોગ થઈ શકશે। જો મોટા તવડા હોય જમીનમાં કે મોટી તિરાડો હોય તો એક હલકું પાણી આપી દેવું, જેના લીધે તિરાડ બોલાઈ જાય પછી ખાતર આપવું, અને પછી ઉપરથી એક પાછું પાણી હલકું એવું આપી દેવું। કારણ કે જે તવડામાં એક ખાતર વહી જાય તો એ લીચિંગ થઈ જાય, એટલે કે નીચે ઉતરી જાય છે, તે પણ થોડુંક આપણને લોસ જાય છે ખાતરનો। એટલે આવી રીતે અત્યારે 18થી 21 દિવસના ઘઉં થયા હોય જે ખેડૂત મિત્રોને, એને એક પાણી આપી દેવું અને પહેલાં ખાતર આપી પછી પાણી આપવું જોઈએ, જેના લીધે ઘઉંનું મહત્તમ ઉત્પાદન લઈ શકાય। અત્યારે અમુક ખેડૂતોને રોજનો ત્રાસ હોય છે, તેના લીધે આ ખેતરમાં મારા પપ્પાએ આવી સિમેન્ટની કોથળીઓ, પછી ડબ્બો એવું બધું બાંધેલું છે, પછી આ જો ફરતે ફેન્સિંગ કરેલું છે લીરાનું। એવી રીતે રોજનો જો ત્રાસ આવતો હોય તો આવા વિકલ્પ તમે કરી શકો છો। જય જવાન, જય કિસાન। હવે આગલા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું। હું વિચારું છું કે ટૂંક સમયમાં આપણે ચણાનો પણ એક વિડીયો બનાવી નાખીએ,
અત્યારે આ ઘઉંનો જો પિયત અવસ્થા માટેનો બનાવેલો છે. અને સહકાર આપજો બધા એવું. અને આ બાજુમાં ઘઉં છે તે થોડા નાના છે હજી, એટલે આ થોડાક મોટા છે. આ બાજુમાં છે જે નાના છે ઘઉં, જે પાછળથી વાવેલા છે, થોડા લેટ છે, લેટ શોઈંગ છે, હજી તે નાના છે. જોઈ શકો છો તમે, આ નાના છે, આ બાજુવાળા મોટા થઈ ગયા. આવી રીતે આપણે વિડીયો બનાવતા રહીશું. જય જવાન જય કિસાન.